ફક્ત 10 જ મિનિટમાં બનતું લંચ બોક્સ, ટિફિન કે ઘરે ખાવા માટે ટેસ્ટમાં બેસ્ટ કોબીનું શાક બનાવવાની પરફેક્ટ રીત બતાવી છે અને એવી સ્પેશિયલ ટિપ્સ આપી છે જેથી ક્યારેય કોબીનું શાક ફીકું નહીં લાગે. તો આ જ રીતે ઘરે બનાવી અને જમાડજો. વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સૌથી પહેલા અત્યારે મેં 650 ગ્રામ જેટલી કોબીજ લીધી છે. કોબીજ આપણે કેવી પસંદ કરવાની, આવી થોડી ગ્રીન કલરની હોય અને આમ ફ્રેશ દેખાતી હોય, મુરઝાયેલા પાન ન દેખાય તેવી કોબી આપણે પસંદ કરીશું તો આપણું શાક બેસ્ટ બનશે. હવે કોબીજને પહેલા આપણે જ્યારે સમારીએ તેની પહેલા આ જે ઉપરના 1 થી 2 પાન હોય તે કાઢી લેવાના. ડાયરેક્ટ કોબીને ક્યારેય નહીં સમારી દેવાની. બહારના પાન હોય છે તો થોડા ખરાબ પણ હોય છે ને જો દવા કે વગેરે છાંટેલું હોય ને તો તે પણ ઉપરના પાનમાં નીકળી જાય. આપણે અત્યારે જે માપે શાક બનાવીએ છીએ તેનાથી 2 થી 3 જણા શાક જમી શકશે. અત્યારે હું કોબી સાથે આ 2 બટેટાને પણ એડ કરું છું, એટલે કે કોબી બટેકાનું શાક બનાવું છું. જો તમે એકલી કોબીનું શાક બનાવતા હોય તો તમારે આનાથી થોડી વધારે કોબીજ લેવાની, કેમ કે કોબીજ જ્યારે ચડે છે ત્યારે તે ઓછી થઈ જાય છે, એટલે કે શોષવાઈ જાય છે અને શાક વધારે પ્રમાણમાં બનતું નથી. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જ્યારે પાન ઉપરના કાઢીએ ત્યારે અંદરથી આવું કાણાવાળો ભાગ નીકળ્યો છે, તો આપણે તેને પણ આવી રીતે પહેલા કાઢી લેવાનો. તમે અંદર જોઈ શકો છો, અંદર કોબીજ સરસ છે. આવી રીતે કોબીજનો જે ખરાબ ભાગ હોય તે તમારે કાઢી લેવાનો. હવે આ નીચેનો જે કઠણ ભાગ છે તે આપણે પહેલા આવી રીતે કાઢી લેવાનો. આ ભાગનો આપણે ઉપયોગ શાકમાં નથી કરતા. આ જે બહુ વધારે પડતી જાડી નસ છે તેને પણ આવી રીતે કાઢી લઈએ છીએ, કેમ કે તે સરખી ચડતી નથી શાકમાં. ફ્રેન્ડ્સ, છે બધી નાની નાની બાબત, પણ જો આપણે પરફેક્ટ શાક બનાવવું હશે તો આપણે આ નાની નાની બાબતને ધ્યાનમાં લેવી પડશે. હવે આપણે આ કોબીજને ધોવાની છે. આપણે આવી રીતે થોડું ઊંડું વાસણ લઈ કે જેથી આપણી કોબીજ સરસ ડૂબી જાય. આપણે આવી રીતે 2 વાર કોબીજને ધોવાની છે. કોબીજને ધોઈ લીધા પછી તેના વચ્ચેથી 2 ભાગ કરી દઈએ, જેથી આપણને સમારવાની પણ સરળ પડે અને અંદર કંઈ હોય ખરાબ તો પણ આપણને દેખાય. હવે આપણે આના વચ્ચેથી બીજા 2 ભાગ કરીએ છીએ અને આપણે આને આવી રીતે હવે જે ટ્રાયંગલ ઉપરનો પોર્શન છે ત્યાંથી સમારવાનું શરૂ કરવાનું. અહીંથી આપણે એકદમ ઝીણું ઝીણું સમારવાનું છે. કોબીજ બહુ જાડી જાડી હોય તો આપણને ખાવામાં સારી ના લાગે, તો આપણે કોબીજને થોડી ઝીણી સમારવાની. તમે જોઈ શકો છો અત્યારે હું જે કોબીજ સમારું છું તે એકદમ ઝીણી છે અને થોડી લાંબી લાંબી છે. ફ્રેન્ડ્સ, ટ્રીક એકદમ ઇઝી જ છે, તો સમારવાનું એકદમ સરળ પડશે. હવે આપણે અહીંયા સુધી આવી ગયા છીએ. હવે અહીંયા પણ આવો કડક ભાગ છે, તો આ ભાગ આપણે જ્યારે શાકમાં લઈને ત્યારે ના ચડે, તો આપણે તે ભાગને પણ આવી રીતે પહેલા કાઢી નાખીએ છીએ. તમે જોઈ શકો છો આ ભાગ છે એકદમ કડક છે, તે ક્યારેય શાકમાં ના ચડે. હવેનો જે ભાગ છે તેને આપણે સમારી લઈએ. તેમાં પણ તમે જ્યારે આવી રીતે કોબીજ ખોલો અને વચ્ચેનું પાન તમને બહુ જાડું લાગે તો તેની પણ તમારે આવી રીતે નસ કાઢી લેવાની, જેથી આપણા શાકમાં બધી કોબીજ એક સરખી થાય, અનઇવન ના હોય, જેથી સરસ ચડે. આ રીતે આપણે બધી કોબીજ તૈયાર કરી લઈએ. ફ્રેન્ડ્સ, હું તમને સમારવાથી એટલા માટે કોબીજ બતાવું છું કે મારા કોઈ પણ ફ્રેન્ડ્સ એકલા રહે છે, પીજીમાં રહે છે અથવા નવી રસોઈ શીખે છે, તો તે બધાને સરળતાથી સમારવાની ખબર પડે, તો એટલા માટે હું તમને ડિટેલમાં બતાવું છું. બટેટાની પણ ધોઈને છાલ કાઢી લઈએ. હવે બટેટાના પણ ટુકડા કરી લઈએ. વચ્ચેથી 2 ભાગ કર્યા છે અને આવી રીતે આપણે નાની નાની સ્ટ્રીપમાં કટ કરશું, કારણ કે કોબી બટેકામાં બટેકા બહુ વધારે મોટા ના હોય. તો અત્યારે આપણે આ સાઈઝના બટેકા કરી છીએ કટ, અને સીધા આવી રીતે પાણીમાં કરી દઈએ છીએ, જેથી તે બિલકુલ કાળા નહીં પડી જાય. ફ્રેન્ડ્સ, કોબી બટેટાને ટેસ્ટી બનાવવા માટે એક સ્પેશિયલ ટ્રીક કહું. આપણે જ્યારે બટેકા વઘારીએ છીએ અને શાકમાં ચડે છે ને તો તે ફીકા રહે છે, અંદરથી બહુ મોળા લાગે છે. તો તે ના લાગે તેની માટે અત્યારે આપણે અડધી ચમચી જેટલું મીઠું આ પાણીમાં એડ કરી દઈએ છીએ, જેથી બટેટા છે તેમાં થોડી ખારાશ આવી જશે અને અંદરથી બિલકુલ ખાતી વખતે ફીકા નહીં લાગે. આ બહુ જ કામનું છે ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવું કરવાથી આપણા કોબી બટેકા ક્યારેય ફીકા નહીં બને. ટેસ્ટ હજી વધારવા માટે તમને બીજી ટ્રીક કહું. અત્યારે મેં આ 5 થી 6 કળી લસણ લીધું છે અને આ 1 ચમચી લાલ મરચું લીધું છે. આ બંનેને આપણે ટોચી અને તેની ચટણી બનાવીએ. ફ્રેન્ડ્સ, આપણે હંમેશા શાકમાં આવી રીતે તાજી બનાવીને ચટણી ઉમેરશું તો તેનો સ્વાદ એકદમ સરસ આવશે. આ 1 ટમેટું લીધું છે, તેનો આવી રીતે આંખનો ભાગ કાઢી લઈએ છીએ. હજી થોડો કાઢી લે, થોડું ટમેટું કાચું છે એટલે. અને આની આપણે આવી રીતે પીલરથી છાલ કાઢી લેવાની. બધાને એવો પ્રોબ્લેમ થાય છે કે જ્યારે ટમેટું શાકમાં નાખીએ અને શાકમાં ટમેટું ચડી જાય છે પણ તેની છાલ હોય છે તે અલગ થઈ જાય છે અને ખાતી વખતે તે મોઢામાં આવે છે. આવી રીતે આપણે ટમેટું એડ કરશું તો ક્યારેય છાલ આપણા મોઢામાં ખાતી વખતે નહીં આવે. હવે આપણે તેને સમારી લઈએ.
અત્યારે આપણે બી સાથે જ સમારી દઈએ છીએ, બી અને પાણી બધા જ સાથે. હવે શાક બનાવવા માટે આ એક નોનસ્ટિક પેન લીધું છે ને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 15 ml ની 1 ચમચી એવી 4 TBSP હું તેલ લઉં છું. ફ્રેન્ડ્સ, આ શાક આપણે પાણી વગરનું બનાવીએ છીએ, તેથી ઓછું તેલ હશે તો થોડું ચીપકી જશે અને નીચે ચોંટી જશે. તમારે ફ્રેન્ડ્સ ઓછા તેલમાં શાક બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. એક નાની મસાલાની ચમચી રાઈ એડ કરું છું. એક નાની ચમચી જીરું એડ કરું છું. આ 2 પિંચ જેટલી હિંગ એડ કરું છું. આ 1 ચમચી લીલા મરચાં એડ કરું છું. અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું. હળદર વઘારમાં એડ કરવાથી ફ્રેન્ડ્સ કલર સરસ આવશે અને હળદરનો કાચો સ્વાદ બિલકુલ શાકમાં નહીં લાગે. અને હવે જે આપણે બટેટા લીધા હતા તેને પાણીમાંથી કાઢીએ અને એડ કરીએ. હવે આને એકવાર હલાવી લઈએ. અત્યારે હું બટેટાના ભાગનું 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું, જેથી બટેટા બિલકુલ ફીકા નહીં લાગે. હવે આપણે બટેટાને ઢાંકીને 2 થી 5 મિનિટ માટે ચડવા દઈએ. હવે 2 મિનિટ પછી આપણે શાકને એકવાર હલાવી લઈએ. ફ્રેન્ડ્સ, આવું કરવાનું કારણ એ છે કે બટેટાનો કુકિંગ ટાઈમ વધારે હોય છે, કોબીજ જલ્દીથી ચડી જાય છે. જો તમે બંને સાથે એડ કરો ને તો કોબીજ ગળી જશે અને બટેટા નહીં ચડે. એટલા માટે આપણે બટેટાને પહેલા 50 થી 60% ચડાવી દેવાના, પછી કોબીજ એડ કરવાની. હવે આપણે જે લસણની ચટણી બનાવી તે એડ કરું છું. તેને આપણે તેલ સાથે આવી રીતે સરખી રીતે મિક્સ કરી દઈએ. જો તમે લસણ ના ખાતા હોય તો તમે આ સ્ટેપ સ્કીપ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ શાક ખાવામાં એટલું ટેસ્ટી બને છે કે જ્યારે આપણે ટિફિનમાં લઈ જઈને 3 થી 4 કલાક પછી ઠંડુ ખાઈએ ને તો પણ આપણને ખૂબ ભાવે છે. એટલું ટેસ્ટી શાક બને છે. હવે આ ટાઈમે આપણે બટેટાને ચેક કરીએ. તે 50% જેવા ચડી ગયા છે, તો હવે આપણે કોબીજ એડ કરીએ. કોબીજ અત્યારે ફ્રેન્ડ્સ આટલા બધા વધારે પ્રમાણમાં દેખાય છે. હમણાં 5 જ મિનિટની અંદર તે ઘણી બધી ગળી જશે અને ઓછી થઈ જશે, કારણ કે તેમાં પાણીનો ભાગ ઘણો વધારે પ્રમાણમાં હોય છે. ગરમ થાય તેથી તેનું પાણી થોડું છૂટશે અને તે પ્રમાણમાં ગળી જશે. ફ્રેન્ડ્સ, આ ટાઈમે આપણે ક્યારેય મીઠું એડ નહીં કરી દેવાનું, કારણ કે અત્યારે આપણને ખૂબ વધારે કોબીજ દેખાય છે. જો અત્યારે મીઠું એડ કરીએ ને તો શાક ખૂબ જ ખારું બની જાય. આપણે જ્યારે કોબીજ થોડી ગળી જાય પછી હંમેશા મીઠું એડ કરવાનું. અત્યારે તમે જોઈ શકો છો કોબીજનું પ્રમાણ અત્યારે અડધું થઈ ગયું છે. અત્યારે મસાલાની 3/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે લઈ શકો છો અને પછીથી ચાખીને પાછળથી એડ પણ કરી શકશો. તો અત્યારે થોડું પ્રમાણ ઓછું જ રાખવાનું. હવે આ બધું આપણે સરખું મિક્સ કરી દઈએ. આ શાકમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી થતો ફ્રેન્ડ્સ, કારણ કે જે શાક છે તે આપણને કોબીજના પાણીથી અને વરાળથી જ બફાય છે. તો આપણે અત્યારે બિલકુલ પાણી એડ નથી કરવાનું. હવે આપણે એકદમ સ્લો ફ્લેમ પર આને 5 મિનિટ થવા દઈએ. હવે આપણે 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરીએ. તમે જોઈ શકો છો આપણે પાણી નતું નાખ્યું છતાંય શાક કેટલું લસલસતું મસ્ત બન્યું છે. કોબીજ આપણી સરસ ગળી ગઈ છે. આપણે કોબીજને ખાઈને પણ જોઈ શકીએ છીએ કે તે પરફેક્ટ ચડી ગઈ છે કે નહીં. જો પરફેક્ટ ના ચડી હોય, કાચી લાગે, તો હજી તેને 5 મિનિટ માટે થવા દેવાની. હજી કોબીજ વધારે કડક છે તો હજી એને 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈએ. હવે આપણે આની અંદર 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. આ અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે. હવે 1/4 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. આ ઓપ્શનલ છે, તમને ભાવતું હોય તો તમારે એડ કરવાની, પણ ગુજરાતી શાક હોય છે તે આપણા ગળપણ અને ખટાશ વાળા હોય છે. અને આપણે જે ટમેટા સમારીને રાખ્યા તે પણ એડ કરું છું. આ બધું આપણે મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, તમારે ઓફિસ કે ટિફિન માટે આ શાક બનાવવું હોય તો તમે આગલે દિવસે રાત્રે કોબીજ સમારીને પણ રાખી શકો છો. તો સવારે તમારું શાક એકદમ ફટાફટ 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે. અત્યારે આપણું શાક પ્રોપર ચડી ગયું છે. હવે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીએ છીએ અને આપણું એકદમ ચટાકેદાર કોબીજનું શાક બનીને રેડી છે.